अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। व्यापक ने व्यवस्थित होने છે। વ્યવસ્થિત એટલે શું? સાયન્ટિફિક સર્કમસ્ટન્સ સૂત્ર એ વ્યાપક ને ખોળે છે, બરાબર છે? વ્યાપક એટલે શું? આત્મા પોતે ના, આત્મા પોતે નહીં કહેવાય. આત્માની હાજરીમાં ઉભા થયેલા કર્મ એને પરિણામ રૂપે લાવવા માટે ખોળે છે વ્યવસ્થિત, કે આ આત્માની હાજરીમાં કર્મ બંધાયા. ઓકે, આત્મા is a identity, karma is a not identity. Okay, body is a relative identity અને કુદરતનો ભાગ છે. કરેક્ટ? એટલે જે આત્માની હાજરીમાં કર્મ બંધાયા છે એને ફળ આપવા માટે ખોળે છે. શું કરે છે? કારણ કે જે આત્માની હાજરીમાં બંધાયા હતા એ જ આત્માની હાજરીમાં ઉકલે. હવે દુનિયામાં તો અનંત આત્મા છે, એક તો છે નહીં. સમજાય છે? અનંત આત્મા અને પાછા આત્મા બધા સરખા, કર્મ જુદા પણ આત્મા તો એટલે આ વ્યાપક માંથી વ્યવસ્થિત કોણે છે. વ્યાપક એટલે આખા બધું યુનિવર્સ, યુનિવર્સ માંથી એવો આત્મા કે જેને હિસાબ અત્યારે જેની હાજરીમાં હિસાબ પૂરો કરવાનો છે. એ કુદરતનું કામ છે, આત્માનું કામ નથી. હાજરી એની અને એની હાજરીમાં બંધાયેલું કર્મ એની હાજરીમાં ઉકલે છે. એટલે આટલા બધા આ યુનિવર્સ આવડું મોટું છે, એમાં કઈ વ્યક્તિને કયા સમયે કયો ભોગવટો આપવો એ કુદરત નક્કી કરે. અને એ આત્મા અહીંયા પણ હોય, દેવલોકમાં હોય, નરકલોકમાં હોય, પશુઓનીમાં હોય, ગમે ત્યાં હોય, આત્મા તો એક જ છે. યસ કે નો? નરક ગતિમાં અહીંથી જાય તો ત્યાં હિસાબ પૂરો કરવાના સંજોગ આપવા પડે, દેવલોકમાં જાય ત્યાં આપવા પડે, પશુઓનીમાં જાય ત્યાં આપવા પડે, ભરત ક્ષેત્રમાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં જાય તો ત્યાં આપવા પડે. આત્મા તો તેનો પણ આટલા બધા આત્માઓ એ બધાના હિસાબો, હવે ગતિ સહાયક તત્વ એક જ, સ્થિતિ સહાયક એક જ, ટાઈમ ફેક્ટર તો બધા લાગુ પડે, અને આકાશ તત્વ એ બધે વ્યાપક છે. હવે આમાં કયું મેઇન કામ કરે છે? કારણ કે બધા સાથે સમૂહથી કામ કરે, દરેક નો ઇન્ડિવિડ્યુઅલ હિસાબ આ ટાઈમે આ આવે, આ ટાઈમે જ આવી શકે, આ ટાઈમે જ પેલો જાય, એ કયો હિસાબ, કેવો હિસાબ હોય? પહેલી વસ્તુ એ કે તત્વ છે ને, તત્વ એમાં જળ અને ચેતન બે મુખ્ય તત્વ કહેવાય. બાકી બધી શક્તિ છે. શું છે? શક્તિ છે. એટલે કે ગતિ સહાયક એ શક્તિ છે. યુનિવર્સમાં જ્યાં જ્યાં મુવમેન્ટ થાય એનાથી થાય. ઇટ્સ અ કોમન પાવર ઓફ યુનિવર્સ. ઇટ ઇઝ નોટ અ મેટર ઓફ પ્લેસ, ઇટ્સ એવરીવેર. જેમ સમય તત્વ એવરીવેર, ગતિ સહાયક એવરીવેર, સ્થિતિ સહાયક એવરીવેર, સ્પેસ એવરીવેર. આ ચાર તત્વો એવરીવેર છે. આપણામાં પણ છે અને બાર યુનિવર્સમાં છે. યસ. તો પછી કોન્ટેક્ટ કેવી રીતે કરે કે આ નહીં અહીંયા? The body is a part of nature. Body is not our identity. It's an instrument created by the nature as per your previous birth cause with 5 elements: પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ. એનાથી આ બન્યું છે. અને જ્યારે એને એક્સપાયર થઈ જાય ત્યારે પંચમહાભૂતમાં વિલીન થઈ જાય. કુદરતનું તો કુદરતને મળી ગયું, આત્મા તો તેનો તે. એનો જન્મ જીવન મૃત્યુ હોય નહીં. જેનો જન્મ જીવન મૃત્યુ છે એ તો કુદરતનું છે. અને એને અવસ્થા પણ કોણ આપે છે? કુદરત આપે છે.
હવે 5 તત્વો જે આપણે કારણ શરીરમાં ઇનબિલ્ટ છે, ધેટ મીન્સ રાઈટ, કારણ જે કઝોલ વર્ડ છે અને જે અત્યારે ડિસ્ચાર્જ સેકન્ડે થઈ રહ્યું છે, અંદર જે 5 તત્વો છે અને 12 યુનિવર્સના તત્વો, એ કેવી રીતે કામ કરે, આખી ઇફેક્ટ કેવી રીતે થાય છે, કારણ કે બહારનો ભાગ તો છે જ ને આખો, યસ અને અંદરનું તત્વ પણ. હવે એ બેનું સામાન હવે જુઓ. ભેગું થવું. સમજાવું તમને. આ તમે જે બોલ્યા ને કે બહારનો ભાગ ને અંદરનો ભાગ, કુદરતની ભાષામાં એક છે. શું છે? ગતિ સહાયક જે અહીંયા છે એ દુનિયામાં છે. હા છે, પણ અહીંયા કારણ શરીરમાં તો લિમિટેડ હોય સ્પેસ, કે એમાં બધું જ હોય. સ્પેસ પ્રમાણે હોય, જેટલી અંદર જે સ્પેસ હોય એ પણ કુદરતનો ભાગ છે. અંદર ગતિ સહાયક છે, બ્લડ સર્ક્યુલેશન, બ્રીધિંગ, ડાયજેસ્ટિંગ, ગતિ સહાયક એ પણ કુદરતનો જ ભાગ છે. અને એર એ પણ કુદરતનો ભાગ, વોટર એ પણ કુદરતનો ભાગ, અને પૃથ્વી એટલે કે જળ તત્વ એ પણ કુદરતનો ભાગ. તો જ્યાં સ્ટ્રક્ચર બન્યું છે બોડી, ફિઝિકલ સ્ટ્રક્ચર, એ જળ તત્વનું છે. એની અંદર પાણી તત્વ છે, હવા તત્વ છે, સ્પેસ તત્વ છે અને ટાઈમ તત્વ છે. કયું તત્વ? એટલે કે દરેક ઓર્ગનનું પણ લાઈફ છે. બોડીનું એ લાઈફ, બોડીના પાર્ટ્સનું એ લાઈફ. ખ્યાલ? એટલે બોડી, શરીર સાચું હોય પણ હાર્ટ કામ ના કરે. જીવતો હોય આંખ કામ ના કરે, જીવતો હોય કાન ના કામ કરે. ખ્યાલ આવ્યો? આવું એટલે પાર્ટ્સનું લાઈફ છે. એ સમય તત્વ, આખી બોડીનું સમય તત્વ અને પાર્ટ્સનું. પણ એ બધું જ કુદરતનો ભાગ છે. પણ એ તમારા માટે સફરિંગ છે. તમારા એટલે ઈગો માટે. ખાસ ધ્યાન રાખજો, તમારા એટલે શરીર માટે નહીં, આત્મા માટે નહીં, ઈગો માટે. જ્યારે આપણે બોલીએ સફરિંગ ત્યારે ઈગો જ આવવું જોઈએ. કયો ઈગો? ડિસ્ચાર્જ. ઈગો is not part of nature. મન વચન કાયા is a part of nature. સમજાયું? 5 elements is a part of nature. Implement by 5 elements is a part of nature. Ego is not the part of the nature. No, એ belief થી ઊભો થયો છે, that's it. belief તો એ સિસ્ટમ ઊભી થઈ છે 5-6 Elements ને તત્વ કહેવાય, ઈગો ને તત્વ ના કહેવાય. It's a creation. Ignorance નું ક્રિએશન છે. અજ્ઞાન ના આધારે ઊભું થયું છે, બિલીફ રૂપે. કેવું છે? અને બિલીફ પાછળ, બિલીફ એટલે તમારી માન્યતા. એ પોતાનું જ્ઞાન દર્શન પાછળ. That's it. હું આત્મા છું, એની જે નેચરલ અવેરનેસ હોવી જોઈએ, એની જગ્યાએ અનનેચરલ અવેરનેસ ઊભી થઈ, હું બોડી છું. અનનેચરલ અવેરનેસ ઊભી થઈ, હું માઇન્ડ છું. અનનેચરલ અવેરનેસ ઊભી થઈ, હું ક્રિયા કરું છું. અનનેચરલ અવેરનેસ ઊભી થઈ, હું સફરિંગ કરું છું. આ બધું અનનેચરલ છે. થાય છે નેચરલ. બિલીફ અનનેચરલ નથી, એનાથી કોઝ પડે છે. એ અનનેચરલ નથી. ડિસ્ચાર્જ બિલીફ નેચરલ, પણ લાઈવ ઈગો ભળી ગયો તો પછી નેચરલ નહીં. પણ ઈગો ઊભો થયો, જે બિલીફ ઊભી થઈ, એ પણ નેચરલ છે ને. બે તત્વના ભેગા થવા ના, સમજાવો. બે તત્વથી ઊભું થયું એ આપણે એમ સાદી ભાષામાં સમજીએ છીએ, બહુ જ સાદી ભાષામાં. અને પાછળનું સાયન્સ ક્યાં ખબર છે? આ તો વાંચેલું છે ને સાંભળ્યું છે તો બોલી જઈએ છે તો બે તત્વોથી ઊભું થયું. એ તો જાડી ભાષા છે. ઝીણી ભાષા એ છે કે બે તત્વથી ઊભું કેમ થયું? જ્યારે છેલ્લો અવતાર છે ત્યારે બે તત્વ છે, કેમ નથી ઊભું થતું? બોલો. જો પ્રિન્સિપલમાં બે તત્વથી ઊભું થાય તો જોઈએ છેલ્લા અવતારમાં. જો અજ્ઞાન ક્યાંથી આવ્યું? અજ્ઞાન એટલે અજ્ઞાન, જે શબ્દ સાંભળ્યો છે એમ નથી કહેતો હું. આપણે વિજ્ઞાન સમજવું છે, જે સાંભળ્યા છે એ વાત નથી કરવી. હવે આપણે એની પાછળનું સાયન્સ. આપણે કહીશું કે બે તત્વો ભેગા થવા થાય, બરાબર છે? તો આપણે કહીએ કે છેલ્લા તત્વો અવતારમાં હોય તો શું જવાબ આપશો? છેલ્લા તત્વમાં તો પછી અજ્ઞાન નહીં, બે વસ્તુ છે ને. પણ એ સંજોગોમાંથી પાસ થાવ છો ને,
બે તત્વ છે કે નહીં? તમે કોઈ વસ્તુની ડેફિનેશન આપો તો જવાબ આપવો હું પડે. આપું છું ને, પણ મને મારી સમજણ તો ક્લિયર કરવા દો. તમે કહો છો બે તત્વ પહેલા હતા અને પછી પણ હતા, હા. પણ ત્યાં ઊભું થયું એ પણ આ બેની હાજરી, આત્માની હાજરી અને પૂતગલ જળ. કરેક્ટ કરેક્ટ. પછી હવે કુદરતી ઊભું થયું છે, કોણ છે એમાં? છે કોણ? એમ પૂછો એટલે આપણે જે જવાબ બોલીએ છીએ ને કે બે તત્વથી ઊભું થયું, આન્સર ઇઝ નોટ ઇનફ, Yeah. નોટ રોંગ બટ નોટ, Yeah. કારણ કે નહીં તો છેલ્લા અવતારમાંથી તમારે પ્રૂવ કરવું પડશે ત્યાં ઊભું થતું નથી બે તત્વો હોવા છતાં. એટલે પ્રિન્સિપલી ઇટ ઇઝ નોટ કરેક્ટ. ખ્યાલ આવ્યો? બાય વન ઓફ ધ એંગલ ઇટ ઇઝ કરેક્ટ. હવે સમજો, પહેલું એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બે તત્વ છે, કર્મ નથી બંધાતા. આ તમારે જવાબ આપવો પડે એઝ અ સાયન્ટિસ્ટ. ઓકે, આચાર્યનું ગોખેલું નહીં ચાલે. દુનિયા જયારે પ્રશ્ન પૂછશે ત્યારે તમારો ટેસ્ટ થશે, અમારો ટેસ્ટ થાય છે, માટે અમારે જવાબ આપવા પડે. ત્યાં ગોળ ગોળ ના કહેવાય. એટલે કીધું આઈ એમ અ સાયન્ટિસ્ટ, આઈ એમ નોટ ટીચર. And we try to. હું સાયન્ટિસ્ટ છું એટલે હું અનુભવું છું તે બોલું છું. ચોપડીમાં લખ્યું છે તે નહીં તો પછી ટીચર કહેવાય. એ તો બધા ધર્મના લોકો કરે જ છે. તમને જે વસ્તુ નથી કીધી એ સમજાવવી જોઈએ, દેખાવી જોઈએ. હવે તમે હવે સાંભળો સાંભળો, હવે જવાબ આપું છું આખો. એટલે એકેન્દ્રિયમાં આવ્યો ત્યારે પણ બે છે, જળ ને ચેતન, છતાંય ક્રમ બંધાતા નથી. 2, 3, 4, 5 ઇન્દ્રિયમાં ત્યાં ક્રમ બંધાતા નથી. તો બે તત્વો તો છે, છેલ્લા અવતારમાં બે તત્વો છે. તો માટે આનો જવાબ આના કરતા આગળ હોવો જોઈએ. ત્યારે તમારી વાત સિદ્ધ થાય. બાય વન ઓફ ધ રીઝન યુ આર રાઈટ બટ નોટ અલ્ટિમેટ. હજુ આમાં ઘણી બધી વસ્તુ સમજવાની બાકી છે. સરસ સમજવાનું કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય છે એ બટ નેચરલ છે. ત્યાં પુરુષાર્થ તત્વ નથી બે વસ્તુ હોવા છતાં. પંચેન્દ્રિય પછી ફર્સ્ટ ટાઈમ મનુષ્યમાં આવે છે ત્યારે પણ બે તત્વ છે, ત્યાં પણ બટ નેચરલ આવે છે. પણ પંચેન્દ્રિયમાં મનુષ્યમાં આવ્યા પછી બુદ્ધિ મળે છે. હવે બુદ્ધિ મળી એ પણ કુદરતે આપી, પણ એ બુદ્ધિને જ્ઞાન કયું હતું સત્તામાં? 5 ઇન્દ્રિયોનું. 5 ઇન્દ્રિય. હા, એકેન્દ્રિયથી 5 ઇન્દ્રિયમાં જે જ્ઞાન મળ્યું એ જ એની પાસે છે, બુદ્ધિ પાસે. ફર્સ્ટ ટાઈમ હ્યુમન લાઈફ. એટલે ઉપયોગ શેનો કરશે હવે? પણ 1 થી 5 ઇન્દ્રિય, સાંભળો, 1 થી 5 ઇન્દ્રિય સુધીમાં આવે ત્યાં સુધીમાં તો બુદ્ધિ થતું એનું નથી, પણ જ્ઞાન તો છે ને. જ્ઞાન કેવી રીતે ખબર પડે કે જ્ઞાન છે? એટલે જ કીધું ત્યાં આગળ કરતાપણાનું, માલિકીપણાનું, ભોગતાપણાનું જ્ઞાન નથી, નથી. પણ અનુભૂતિ છે. એક ઇન્દ્રિયમાં એક ઇન્દ્રિયની, 2 ઇન્દ્રિયમાં 2 ઇન્દ્રિયની, 3 ઇન્દ્રિયમાં 3 ઇન્દ્રિયની, 4 ઇન્દ્રિયમાં 4 ઇન્દ્રિયની ને 5 ઇન્દ્રિયમાં 5 ઇન્દ્રિયની અનુભૂતિ છે. તમે કીધું નેચરલ પ્રોસેસ રાખો. કર્મ નથી બંધાતા કારણ કે લાઈવ ઈગો નથી એટલે નેચરલ પ્રોસેસ છે. પણ અનુભૂતિ છે. કર્મ બાંધવાની ક્ષમતા નથી, અનુભૂતિ તો છે. અનુભૂતિ છે. આ છે જ્ઞાનની અનુભૂતિ. એપ્લિકેશન ના કરી શકે, કેમ? બુદ્ધિ નથી. પણ અનુભૂતિ કોને થાય તો? યસ, એટલે આત્માની હાજરીમાં જે અનુભૂતિ થાય છે એ ઈગો છે. પણ એ ઈગો છે અત્યારે સાયલેન્ટ મોડમાં છે, ક્રિએટ ના કરી શકે, રિયલાઇઝ કરી શકે, રિયલાઇઝ કરી શકે કારણ કે બુદ્ધિ નથી. પણ બુદ્ધિ તો પછીથી આવે છે ને, કારણ કે Yes. લોકો ભેગા થાય. એટલા માટે જ છેલ્લા અવતારમાં તમારે 5 ઇન્દ્રિયોનું જ્ઞાન હોય પણ બુદ્ધિ અજ્ઞાન નથી, બુદ્ધિ નથી તો કર્મ ના બંધાય. 5 ઇન્દ્રિયોનું જ્ઞાન છે છેલ્લા અવતારમાં. એટલે 1 થી 5 ઇન્દ્રિય સુધીમાં પ્રોસેસ એવોલ્યુશન છે. એ ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ કહેવાય. શું કહેવાય? ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ. That's it. એમાં અનુભૂતિ છે એટલે સાયલન્ટ અહંકાર છે. હા, ઉપયોગ ના કરી શકો પણ અનુભૂતિ તો થાય ને. અહંકાર. યસ, એ પણ અહંકાર કેવો છે? એની પાસે બુદ્ધિ નથી. ખ્યાલ આવ્યો? હવે મનુષ્ય ભાવમાં આવે ત્યારે એ 5 ઇન્દ્રિયનું જ્ઞાન એને ગ્રોસ લઈને આવ્યું ફર્સ્ટ હ્યુમન લાઈફમાં, અને મળ્યું શું? બુદ્ધિ. હવે યુઝ કરશે. શું કરશે? ઉપયોગ. એટલે મનુષ્યમાં આવે પછી જ એને ઇન્ટેલેક્ટ ઉભી થાય છે. That's it. એટલે જ કીધું કે મનુષ્ય ભાવમાં પહેલા ઇન્દ્રિય જ્ઞાનનો વિકાસ, એ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય. મનુષ્યમાં આવ્યા પછી બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ. આ આપણે બધું કીધેલું છે આપણે.
બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ. પછી બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ જ્યારે ટોપ લેવલે જાય ત્યારે એને સમજાય કે આટલી બધી મહેનત કરવા છતાં, આટલી બધી વસ્તુઓ પ્રાપ્ત કરવા છતાં વી નોટ ફીલ રિયલ હેપીનેસ. માટે હેપીનેસનો માર્ગ અલગ હોવો જોઈએ. ત્યાર પછી અનુભવી જ્ઞાની મળે એને. પેલા બૌદ્ધિક જ્ઞાનમાં તો ડિમાન્ડ થાય, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, કારણ કે હેપીનેસ જોઈએ છે. આ બધું મળ્યા પછી ખબર પડે કે આ બધું મળ્યા પછી હેપીનેસ તો છે નહીં. તારે કન્ક્લુઝન નીકળે તો હેપીનેસનો માર્ગ અલગ હોવો જોઈએ. ત્યારે એ જે ભાવ કરે એનાથી બીજા અવતારમાં એને જ્ઞાની મળે, અનુભવી. એ પછી રસ્તો બતાવે કે સુખ કેવળ આત્મામાં જ છે અને એનો સ્વભાવ છે. આ દુનિયામાં સુખ દુઃખ જેવી વસ્તુ નથી, માત્ર તમારી બિલીફ, માત્ર તમારી. એટલે આવી રીતે અજ્ઞાન છે. શું છે? અજ્ઞાન. એ ક્યારે અજ્ઞાન કહેવાય? તો કે બુદ્ધિ હોય તો, નહીતર અજ્ઞાન ના કહેવાય. છેલ્લા અવતારમાં પાંચેન્દ્રિયનું જ્ઞાન હોય, અજ્ઞાન ના હોય. સેપરેશન. શું છે? અને અમને સીધા જ દેખાય ઇન્દ્રિય જ્ઞાનમાં, બીજું કઈ ના દેખાય, પણ એ રામને દેખાય. શુદ્ધાત્માને અને રામને જે દેખાય છે એની વચ્ચે લાઈવ ઈગો નથી. ચલો, એટલે હવે કઈ પ્રોસેસ થતી નથી. આ જે પ્રોસેસ છે એ ઓટોમોડ છે. પતિ પત્નીને પત્ની દેખે છે, એ ઓટોમોડ પ્રોસેસ છે. ડિસ્ચાર્જ બિલીફ કઈ ચાર્જ તો છે નહીં, અને આત્મા છે. એટલે અહીંયા આગળ આત્મા કેવો છે? કેટાલિસ્ટ. એ તો પહેલા કેટાલિસ્ટ હતો, પણ ઈગોને કારણે એ આત્માના પ્રકાશમાં ઈગોને જે જ્ઞાન દર્શન હતું એના આધારે એ અવસ્થાનો ઉપયોગ કરતો હતો, રાગદ્વેષ કરતો હતો, લાઈક ડિસલાઈક કરતો હતો, કરતાપણું ભોગતાપણું કરતો હતો. એનાથી કર્મ બંધાય. સમજાય છે? એટલે આખી પ્રોસેસ જાણવી પડે. સમજાય છે? એટલે હું તમને કહું છું ને, તે દાદા કહેતા હતા ચોગરધમથી, તે એમને કીધું તો છે, પણ ચોગરધમથી નથી કીધું. ત્યારે તો સાયન્સ ખુલ્લું ના થયું. ટોપ ટુ બોટમ સુધી સાયન્ટિફિકલી જાણવું પડશે. આ જાણો કે દુનિયાની વ્યક્તિ કોઈ પણ પ્રશ્ન પૂછે ગમે ત્યારે વાંધો નથી, પછી માથું કંજવાળવાનું ના હોય. એટલે આખી પ્રોસેસ જાણો. એવી પ્રોસેસ જાણો કે જેમાં પછી કોઈ ક્વેરી જ ના હોય. ટોપ ટુ બોટમ એને સાયન્સ કહેવાય. પેલો સાયન્સનો ભાગ છે. સાયન્સ નથી એવું નહીં, પણ પાર્ટલી છે, અને એ તમે સાંભળેલું છે કે વાંચેલું છે. આ આખી પ્રોસેસ તમારા વિઝનમાં છે, એને અનુભવી કહેવાય. અનુભવીમાં ટોપ ટુ બોટમ આખું એને દેખાય, ભલે દુનિયાની ચોપડીમાં ના હોય તો એ બોલે, કારણ કે એને તો અનુભવનું બોલવું છે ને. ચોપડીમાં ક્યાં લખ્યું છે ક્યાં નહીં એનો વિષય જ નથી. એટલે આવી રીતે આપણે સાયન્ટિસ્ટ થવાનું છે. રિયલાઇઝ બાય યોર સેલ્ફ, નોટ નોલેજ. એને અનુભૂતિ કહેવાય. લોકો ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે લેવલનો પ્રશ્ન પૂછે, તમારા વિઝનમાં ફૂલ ફોર્મ હોવું જોઈએ. મનુષ્યમાં આવ્યા પછી બુદ્ધિ ઓટોમેટિકલી ઊભી થઈ જાય કુદરતી. જેમ ઇન્દ્રિય જ્ઞાન કેવું મળે છે એક યા બેમાં, એમ ફર્સ્ટ ટાઈમ બુદ્ધિ કુદરત આપે, પછી તમે ડેવલપ કરો છો, યુઝ કરીને મેચ્યોર કરો છો. એટલે બૌદ્ધિક જ્ઞાનનો વિકાસ કુદરતે તમને બેઝિક આપી, કેમ ઇન્દ્રિય જ્ઞાન બેઝિક આપ્યું, ડેવલપ તમે કર્યું, એટલે બુદ્ધિ જ્ઞાનનો વિકાસ. પછી કે ને માર ખાય પછી ખબર પડે કે આ વિપરીત બુદ્ધિ છે. સમ્યક વિપરીત એટલે સેન્ટરમાં બોડી હોય, સમ્યક એટલે સેન્ટરમાં સોલ હોય. આવું સિમ્પલ ભાષામાં એક્સપ્લેન કરવાનું. બહુ શાસ્ત્રીય ભાષા બોલીએ ને લોકો ગભરાઈ જાય છે. ભાઈ બુદ્ધિ એટલે સેન્ટરમાં બોડી હોય, ખ્યાલ આવે ને. સમ્યક મિથ્યા બુદ્ધિ, સમ્યક એટલે સેન્ટરમાં આત્મા હોય. બસ આત્મા હોય તો રિલેટિવ સત્યના વ્યૂ પોઈન્ટની જરૂર, અને બોડી હોય તો બધા રિલેટિવ વ્યૂ પોઈન્ટ જ હોય, જેનાથી કર્મ બંધાય. અને આધ્યાત્મ વિજ્ઞાનમાં રિલેટિવ સત્યને અજ્ઞાન કહેવામાં આવે છે.
એ રિલેટિવ સત્યની બિલીફ લાઈવ છે તો કર્મ ના બંધાય એવું બને નહીં. એટલે આખું પેકેજ આપણને વિઝનમાં હોવું જોઈએ. કોઈ પૂછે કે ના પૂછે, ડઝન્ટ મેટર. ઇટ ઇઝ નોટ મેટર સબ્જેક્ટ ઓફ યોર સ્પીચ, ઇટ ઇઝ અ મેટર ઓફ યોર રિયલાઇઝેશન. અનુભૂતિ. દુનિયાને જરૂર છે કે નહીં ઇમ્પોર્ટન્ટ નથી. હું કેવડી હોઉં તો મને બધું દેખાય, ડઝન્ટ મેટર મને બોલવાના સંજોગ મળે ના મળે, મને તો અનુભવ છે ને, એટલે હું મોક્ષે જાઉં છું. કોઈ મને પૂછે કે ના પૂછે એ તો ઉદય કર્મ છે.